જોઈ લે બાકી જો આ અડવે અડવે ભાઈ ઓલો ક્યાં ઘૂસે અરે પણ ઉભો રહેજે ભાઈ નીકળવા દે ફાઇનલી આપણે પૂગી ગયા છીએ મરડેશ્વર અને જોઈ લે આ રસ્તાની સાઈડમાં જો આવી દુકાનો છે રક્ષાબંધન છે એટલે આજે ભીડ એટલી છે ફૂલ ભીડ છે લાગે ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે છે મસ્ત મજાની રક્ષાબંધનનો તહેવાર છે તો આપ સૌને મારા ભાઈઓ બહેનોને બધાને રક્ષાબંધનના જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હેપી રક્ષાબંધન જોઈ લે બાકી જો આ એકદમ હાકડો રસ્તો છે ને ભાઈ ગાડી કાઢતા નથી અઘરું છે ભાઈ જો તો આ તો રસ્તો સાંકડો છે ને પબ્લિક પછી વચ્ચે ને વચ્ચે જ ઊભી રહે છે જો એક આ જોઈ લે બાકી છે ને નીકળી જવા દેજો ને વળી બોનેટ પર બેસી જાય તો મિત્રો આપણો વ્લોગ છે એ અત્યારે શરૂ થઈ ગયો છે અને તમે વિચારતા છો કે આ ભાઈ ક્યાં ગાડી લઈને નીકળી ગયો તો આપણે ગયા હતા હું અને અજય છે બાને લઈને ગયા હતા એમના પિયરમાં એમના ભાઈને રક્ષાબંધન હતી તો રાખડી બંધા લઈને ગયા હતા અને આપણે થઈ ગયા છે રિટર્ન અને જોઈ લે બાકી મસ્ત મજાનો જંગલનો વિસ્તાર છે અને આવો માહોલ છે કંઈક જોવો મસ્ત કેવા વાદળા કેવા દેખાય ને જોરદાર અને આજે રક્ષાબંધન છે એટલે ફૂલ ટ્રાફિક જોવા મળે રસ્તામાં જો ઘર કેવું છે બાકી જો એકદમ વીઆઈપી ઘર છે જોતા ભાઈ બાકી ભગાડ્યો ગાડી બાકી 70 જોજે ભાઈ જોજે ઓલે રિક્ષા વાળો આવે સામે એમાં થયું એવું મિત્રો કે છે ને આપણે મામાનો ફોન આવ્યો એટલે મામા કે મારે કે મામીને લઈને જવાનું છે એમને ભાઈ રક્ષાબંધન તો કરવી હોય ને એ તમે આવો એટલે આપણે અજયભાઈ છે એ ગાડી ભગાડે છે પેલા પૂગી જાય ને જો થોડી વાર છે મામાને ઘરે પૂગી જશું બાકી જો અત્યારે ટ્રાફિક જોવા મળે તમને અડવે ભાઈ ઓલો ક્યાં ઘૂસે અરે પણ ઉભો રહેજે ભાઈ નીકળવા દે તું ઠોકાતા રહી ગઈ ગાડી બાકી પબ્લિકને ખબર જ નથી પડતી કે ભાઈ આપણે સાઈડમાં ઊભા રહી ગયા એમ તેમ જ્યાં મળે ત્યાં બ્રેક કરી દેવાની સાંકડો રસ્તો આવશે जो है ना हमारा जो कहते तो जो ऊपर रही गया पाछा वच्चे वच ऊपर रही गया जो भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई પણ એમ નહીં કે આપણે સાઈડમાં હટી ગજબ માણસ છે અહીંયા જે આ બાજુના બધા મગજ આમ ફરી ગયા શું ફરી ગયા બધાના મગજ બાકી આમ રસ્તા આમ સાપની વારી વાંકા ચૂકા છે ફાઇનલી હવે આપણે આપણા મામાના ઘરે પૂગવા આવ્યા છીએ જોઈ લે ગયા મામાના ઘરે પાછા કેટલા વાગે નીકળ્યા હતા આપણે સવારે લગભગ 8 વાગે નીકળ્યા હતા આપણે અત્યારે જોઈ લે કેટલા વાગે છે 11:17 થઈ ગયા છીએ પાછા આપણે વ્લોગની અંદર અને ગાડી છે આપણે ચેન્જ કરી નાખી છે અને આવી ગયા છીએ આપણે વરનામાં અને ઓલી ગાડી છે એ મામાને દઈ દીધી આપણે નીકળી ગયા છીએ એક મહાદેવના દર્શન કરવા કેમ કે આજે સોમવાર છે શ્રાવણનો સોમવાર છે અને ઉપરથી રક્ષાબંધન છે તો મહાદેવના દર્શન તો બનતી તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે મરડેશ્વર એકવાર મરડેશ્વર આપણે હાલતા ગયા હતા હજી છે ડ્રાઇવિંગ કરે છે અને જોઈ લે બાકી ડુંગર કેવો મસ્ત મજાનો ડુંગર છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મજા આવશે વ્લોગમાં તમને અને જઈએ તમને હું કરાવું દર્શન મરડેશ્વરના જોજો આગળ બાકી જો આ એક સાંકડા રોડ એવા છે ને ખબર નથી પડતી કદની એ છીએ શેરા અને જોઈ લે આવું છે કંઈક શેરાનું લોકેશન
ઉમદુ તાલુકો છે શેરા. શેરાનો રોડ. યાર શેરાનું માર્કેટ. શેરા નામે પણ જબરજસ્ત છે ને, શહેરા. હિન્દીમાં અર્થ કરી તો શહેર, શહેરા. ગેલો બાર હાથ કાઢીને શાંતિથી હવા ખાતો જાય. કંકોડા હારો. શેરાથી છે ને મિત્રો ખાલી લગભગ 1.5 કિલોમીટર જેટલું જ છે મડેશ્વરનું લોકેશન છે. આ જ રોડ પર આવે, તમારે સીધા જાવ એટલે મડેશ્વર આવે. મુડેશ્વર કહેતા પહેલાના પબ્લિક છે ને એ એને મુડેશ્વર કહેતા. મુડેશ્વર જાવ કે તડકો ધમ ધોકારીને પડે, બાકી ઉનાળા જેવો તડકો છે. ફાઇનલી આપણે પૂગી ગયા છીએ મડેશ્વર અને જોઈ લઈએ આ રસ્તાની સાઈડમાં જો આવી દુકાનો છે. રક્ષાબંધન છે એટલે આજે ભીડ એટલી છે, ફૂલ ભીડ છે લાગે. ગાડી જોઈએ હવે, ગાડી અંદર મુકાય કે નથી મુકાતી જોઈએ હવે, નકર ચેક અંદર ગાડી ઉઈ જાય તમારી છે ને. બાકી આ બધો મેળો ભરાણો છે ગદનો. હર હર મહાદેવ. એટલે મિત્રો કરી લે દર્શન ધજાના. અંદર મુકાયો છે નહીં, મને લાગતું નથી. થોડુંક અહીંયા જોજે મુકાયું હોય કે નહીં. આજે અહીંયા બંધ છે એટલે આજે લગભગ મુકાશે નહીં ગાડી. તો મિત્રો આપણે છે ને ગાડી એક કામ કરી, ગાડી વ્યવસ્થિત જગ્યાએ મસ્ત સાઈડમાં મૂકી દઈએ આપણે, અને પછી છે આપણે હાલતા હાલતા આવીને પછી દર્શન કરવા પડશે. કેમ કે જોઈ લો તમે ખાલી ટ્રાફિક જો. યુટર્ન મારી લીધો છે, હવે જોઈ ક્યાંક જગ્યા મળી જાય ગાડી ખાંચામાં નાખવાની, તો આ રહી હાલ અહીંયા મૂકી દે એટલે રેડી કામ થઈ જાય આપણું. પાછું ઓલા ન ભાઈ જોજે રિવર્સ બીવર્સ કરવાનું હોય તો બહુ એ સાઈડ ન દબાવતું, ન ગહાઈ જાય. बात तो सही है. ગાડી પાર્કિંગ કરી નાખી છે, મસ્ત જગ્યા મળી ગઈ એટલે સારું. ને જોઈ લે બાકી તમે આમ જો આજે ભીડ તો જો, બાકી જો ચારે બાજુ પબ્લિક જ પબ્લિક દેખાય, ફૂલ પબ્લિક છે. હાલો તો આપણે કરી લઈએ દર્શન. લાગી ગયા આપણે. એટલે જો આ મંદિર છે આવું મસ્ત મજાનું. કરી લ્યો મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન. આખું છે એ ચાંદીનું છે, આ મસ્ત મજાનું મજાના મહાદેવના દર્શન કરી લીધા છે. મસ્ત મજાના આશીર્વાદ લઈ લીધા મહાદેવના. બરાબર ને અજય? મજા આવી ને દર્શન કરવાની? જોઈ લો કાંક આવો મેળો ભરાણો છે જો. બેહવું અજય? ના ના એવું છે. બાકી આવો મેળો છે. હજી તો આવશે પબ્લિક, જેમ જેમ એન્ડિંગ હશે શ્રાવણનો એમ ઘણું બધું હજી પબ્લિક આવશે ને હજી મોટો મેળો ભરાશે.